એ જસો હા બોલ. મારે લાયસન્સ કઢાવવું છે. શેનું? તારા જીબડાનું? કે તમારો જીપડો બંધ રાખો ને, હું ગાડીના લાયસન્સ નું કહું છું. પણ તને ક્યાં ગાડી હાંકતા આવડે છે? લાયસન્સ કાઢવું હોય તો પેલા ગાડી હાંકતા આવડવું પડે. ઈ હું કાંઈ આપણા માસીના દીકરા છે કે તમને લાયસન્સ એમને આપી દે? अच्छा ન્યા છે ને ડ્રાઇવિંગ માટે ટ્રેક બનાવેલો છે, આમ આઠડો અંગ્રેજીનો ઘૂંટવો પડે ત્યારે લાયસન્સ નીકળે. એમાં શું મોટી વાત છે? ખાલી આટલો જ કરવાનો છે ને, એટલી ગાડી મને આવડી જાય. ભાઈ ઈ જ તમારા વાંધા છે. ત્યાં તમે આઠડા ઘૂંટીને વ્યાવો છો, અહીંયા રસ્તામાં તમે કોકની ઘૂંટીઓ તોડી નાખો છો. અરે હું તો કહું લાયસન્સ કઢાવવા માટે છે ને આઠડા બાઠડા રાખવાની જરૂર જ નથી. એની જગ્યાએ છે ને 8-10 ખાડા રાખો, ખુલ્લા ગટરના ઢાંકણા રાખો 4-5, અને રખડતા ઢોર ને 4-5 ખૂટિયા રાખો. અને બીજું છે ને ડાબી બાજુ ઇન્ડિકેટર બતાવીને જમણી બાજુ વળી જાય ને એવી બાયું રાખો, અને 4-5 વાહે થઈને એવા કૂતરા રાખો. અને આમાંથી જે હોહરો નીકળી જાય ને એને જ લાયસન્સ આપો. એ નથી કાઢું મારે લાયસન્સ. જમાનો બદલાઈ ગયો છો. હવે સ્ત્રી ને પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધુંય શક્ય છે હવે. આ શક્ય વારી મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈએ કે પેલા મને કે, અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી, તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज़ है ત્રીજી વાત, અમારે ક્યાંક જવું હોય તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ક્યાં રખડી શકીએ. હું થયો લે, આ કેમ મોઢું ચડાઈને બેઠી? मैं नहीं बताऊंगा મમ્મીએ કઈ કીધું? હે લા ભાઈ, તો સાસુ કહેવાય, 2 શબ્દો કે સાંભળી લેવાનું. अच्छा हमको सिखा रिया है જો હું તને શીખવાડું, એક કામ કર, હું વહુ બનું, તું સાસુ બન, બરાબર? કેમ એવા હું નાટક કરવાની જરૂર છે? પણ એટલે તને હું શીખવાડું છું કે વહુને હાહુ હારે કઈ રીતે રહેવાય. अच्छा હે હારું હાલો. ચાલ. अब देख तू આ માથે કેમ નથી વાટ્યું? હે હું હે શરમ ન થતી? હા હું આમે માથે ઓઢા વગરની બેહી ગઈ છું. માથે વાટ. એ આટલું ન હોય, આટલું વાટ. હવે બેઠી છું હું, પાણી ભરીએ માર હારું. આ તાર માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ બોટલમાં પાણી પીવાનું હોય, ગ્લાસમાં દેવાનું હોય. ગ્લાસ લઈ આઈ જા. અબે સાલે, આ અડધો હું ભરી આવી, આખો ભરી આવી. આ ઠીક કરકે દેતા હું. આ ગરમ પાણી હું ભરી આવી. આવડો મોટો ખર્ચો કરીને મારા છોકરાએ ફ્રીજ લઈ દીધું છે, ઠંડુ પાણી નથી મૂક્યું એમાં. ઠંડુ પાણી ભરી જા. ये भगवान क्या जुल्म है હે ભગવાન, મારા તો હાવ નસીબ જ ખરાબ છે. મેં તો વિચાર્યું કે ખારી વહુ આવશે ને મારી સેવા કરશે ને મારું ધ્યાન રાખશે ને, આ કોણ જાણે કેવી ભટકાઈ ગઈ. મારા તો હાવ નસીબ જ ફૂટલા છે. લાવા હાલે, મારે કાઈ નથી બનવું. બો ले फिर आ गए ઓય, આ તું જાણી જોઈને કરશો કે તારાથી ભૂલ થાય છે? નહીં, ભૂલ તો ન જ હોય, કારણ કે ભૂલ છે ને રોજ રોજ ન થાય. એ પણ હું કરું છું હું પેલા, ઈ તો કયો આવતા વેત જામી પડ્યા સૌથી. હું કર્યું મેં? આ તો ટિફિન માં ક્યારેક શાક નાખ તો રોટલી ન હોય, રોટલી હોય તો શાક ન હોય, ને આજ તો ટિફિન હાવ ખાલી હતું. મારા ઘરમાં કામ કેટલું હોય, એવો મારા પાસે ટાઈમ ન હોય.
હું ટાઈમ નો હોય તારો કઈ જવાબ છે? અરે તારી જવાબદારી છે. લગ્ન પછી ઘરવાળો એટલું બધું કામ કરતો હોય ને તો એને હાચવવાનું હોય, ટાઈમે ખાવાનું બનાવીને દેવાનું હોય. अच्छा हमको सिखा रिया है લગ્ન પછી તમારી જવાબદારી હોય. ઘરવાળી એટલું બધું ઘરનું કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, તો કોક દી અઠવાડિયે એને ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, બહાર ખાવા લઈ જવાય. તો એ તો ફટાકદાર જ ના પાડી દેજો, મારી પાસે ટાઈમ નથી. હજી ટાઈમ છે, સુધરી જાય નકર આમ જ હાલશે. એટલે તું ધમકી કોને મારે છે? હમણાં તારા બાપાને ફોન કરી ઉભરે તું. હા કરો કરો, ત્યાં તો મારી માં બેઠી છે. મારે તો તમારે લગ્ન જ નહોતા કરવા. લગ્ન પહેલા જ તમારા લક્ષણો બધા દેખાઈ ગયા હતા. તો તારે લગ્ન કરવા જ નહોતા તો લગ્ન કર્યા હો કામ? ઈ તો હું 12માં ફેલ થઈ ને એટલે. પણ લગ્ન ને 12માં ફેલ થવાનું હું લેવા દેવા? ઈ તો મારી મમ્મીએ કીધું તું, જો તું 12માં ફેલ થાય ને તો તને ગધેડારે પરણાઈ દે. એ ઉઠો હવે, 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે નહીં ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે. આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને, ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले किरिस का सुनने का गाना किरिस का सुनेगा આ હું હવાર-હવારમાં નાટક આદરા છે. દિલ ના દિયા હું દે ને હમણાં એક. બાબુ 500 રૂપિયા દે ને. તમારે 500 રૂપિયા નું કરવા? અરે હું 500 રૂપિયા પેટ્રોલ પુરાવા જતો હતો ને મેં કીધું 1000 નું ભેગા પુરાઈ નાખું. 500 રૂપિયા તે મને આપ્યા બરાબર. 500 રૂપિયા મારા પાકીટમાં હતા. तू समझा हाँ नहीं तू समझा नहीं वो चूना लगा दिया बड़े खतरनाक लोग हैं તમને ઘરકામ બધા આવડતા હશે ને? રસોઈ કરતા પણ આવડતું હશે. હા. જો હું લગ્ન એટલા માટે કરું છું, મારા મા બાપની સેવા કરજો. સારું અને મને પૂછ્યા વગર ક્યાંય બહાર ઘરની બહાર પગ નહીં મૂકવાનો. સારું અને હું કહું ને એટલું જ કરવાનું. સારું હા, અને અમે દહેજ લેશું. अबे साले સારું. તો તમને આ સંબંધ મંજૂર છે? આવો મારી વાહે. ઓ તો તમારે જ મારે લગ્ન કરવાના છે ને? સારું. દેખાવમાં તો ઠીક ઠાક લાગે છે પણ હાલશે. ઘરના કામ બધા આવડે છે ને? રસોઈ બનાવતા આવડે છે? સારું, તો દર અઠવાડિયે મને ફરવા લઈ જાવી જો, બહાર જમવાય લઈ જાવી જો, અને પિક્ચર જોવાય લઈ જાવી જો. સારું. અને દર મહિને પગાર આવે ને મારા હાથમાં આપવાનો તરત. સારું. અને બહુ મમ્મી મમ્મી નહીં કરવાનું, માવડિયા નહીં બનવાનું બહુ. સારું, તો આપણે પાકું કરી નાખી. સારું, તો હાલ મારા હારે. ये सब क्या देखना पड़ रहा है ઓય હોશિયારી છે ની મારે હે તું કરવા હું માંગે છે? આ તને ઘરમાં પૈણીને હું લાવ્યો છું, તું મને નથી લાવી. એટલે હું કહું ને એમ કરવાનું થાય. તારી દાદાગીરી નહીં હાલે. આખું કોને બતાવે હે તું? आप पीछे कर देता हूँ અરે આંખ નો એ ડોળા કોને સામે કાઢે? આંખ નીચે કે ને કરે એક ઝાપટ ભીગના ડોળા બહાર નીકળી જાય. બસ હો હવે 1 મિનિટ થઈ ગઈ. નીકળો હવે. સમજો 1 મિનિટ મારું મજા આવી હતી. આમ તો આમ મજા જ આવતી હતી. નહીં નહીં ભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો, આજનું પૂરું જાવ. કડીક 1 મિનિટ છેલ્લી વાર એક કામ કર. હાલે 500 રૂપિયા આપો. अबे साले 1 મિનિટ છેલ્લી વાર હો. ये सब क्या देखना पड़ रहा है સારું હાલો. મારી સામે તો ડોળા કાઢવાના જ નહીં હો. અને હું જે કહું ને કરી નાખવાનું, મને જે ભાવે ને એ જ બનાવવાનું, ને જડબું તો ચલાવવાનું જ નહીં. એક ઢીકા ભીગનું જડબું નીકળી જાય બહાર. બસ નીકળો હાલો ને કે તમારું જડબું તૂટી જાય. પણ હજી તો 1 મિનિટ થઈ નથી. બસ હાલ. रोम रोम भाइयों એ ઉભા રહ્યો તો. कौन है बे એ તમારા બાજુવાળા નીતાબેન ને કહી દેજો, રોજ રોજ મારે હારે બાંધે છે. હવે તો હદ થઈ ગઈ છે. હોય હું વાત કરીશું? હું ન હોય હજી કાલ સવારે મારે હારે બાંધી હતી ને આજ પાછી બાંધી. એવું છે? આજ તો એને ઉપાડી લો. આજ તો ઈ ગઈ જો તું. હું કેદું નો જોઉં છું ઈ તારી હારે કેવું વર્તન કરે છે.
હરખાએ બોલાવતી નથી, જેમ ફાવે એમ બોલે ને મનમાં સમજે છે હું. એમ કઈ થોડું હાલે બાજુમાં રહેવું ને બાધું એ તારી રોજ રોજ થોડુંક કહે આપણને. આજ તું જાવ દે, આજ તો એને તો સોયત્રા નો પાડી નાખું તો મને કહેજે જો अबे साले આજ ભૂકા કાઢી નાખું જો તું નો મૂકું આજ. ये क्या हो गया? મને કીધું ની દાઈશ છે એના ઉપર અને આજ મને મોકો મળ્યો છે અને આજ સોચરા જ પાડી નાખું. મૂકું ને તું ટેન્શન લેમાં હાલ તું આજ તો મૂકું ને હારા ભૂકા કાઢ નો. વાતો યો એ નીતા રોજ મારી હારે બાંધે છે ને એટલે તમારે બાંધવા જવાનું છે ને આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. બોલવા મીંડાતી હાલો तेरा भला हो